જમ્મુ કાશ્મીર ખાતે યાત્રિકોની બસ પર આતંકવાદી હુમલો થયો હતો। આ અનુસંધાને ભુજમાં આતંકવાદીઓના વિરોધમાં સખત કાર્યવાહી કરવા રાષ્ટ્રપતિને સંબોધીને બજરંગ દળ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ તેમજ પશ્ચિમ કચ્છ બજરંગ દળ દ્વારા જ્યુબિલીથી કલેક્ટર ઓફિસ સુધી આતંકવાદીના પૂતળા દહન કરી રેલી કાઢવામાં આવી હતી તેમજ ઉગ્રવાદીઓ અને જેહાદીઓ સામે સખત કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। જય શ્રી રામ। જાડેજા કરણસિંહ અનિરુદ્ધસિંહ પશ્ચિમ કચ્છ જિલ્લા બજરંગ દળ સહસંયોજકનો દાયિત્વ નિભાવું છું। જે 9 તારીખે જે આપણે હિન્દુ યાત્રા ઉપર આતંકવાદી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જે વૈષ્ણોદેવીથી યાત્રા નીકળી હતી, જે શિવખોડી જતી હતી, ત્યારે વચલાગાળામાં જ્યારે આતંકવાદીઓ દ્વારા જે ફાયરિંગ અંધાધૂંધી કરવામાં આવી અને તેઓમાં જે હિન્દુ યાત્રીઓ 10 થી 12 જેટલા જે દેવલોક પામ્યા, તેના વિરોધમાં અમે આતંકવાદીઓના વિરોધમાં આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને પાઠવવા આવ્યા હતા। વિરોધમાં સૂત્રોચ્ચાર છે અને સાહેબશ્રીને આવેદનપત્ર દેવાનું હતું કે જેઓ આતંકવાદીઓએ જેઓએ હુમલો કર્યો છે તેના ઉપર ભારત સરકાર કડકથી કડક પગલાં લે, એવી માંગ છે અમારી।